પુષ્ટિ માર્ગમાં એક બી દિવસ ઉત્સવ વિનાનો ન હોય. કારણ પ્રભુ પોતે જ ઉત્સાહ છે, ઉત્સવ છે. પણ આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. આજે આપણી બેનપણી પરણીને સાસરે ગઈ હોય ને આવીને એમ કે મારા સાસુએ મારા માટે આ લાવ્યા, મારા સસરાએ કીધું કે આપણે બધાએ સાથે શ્રીનાથજી જવું છે, મારા મિસ્ટર અમે આટો મારવા ગયા તો મને આ બુટ્ટી લઈ દીધી. હવે આપણે પરણી ગયા હોય પણ સાસરે ન ગયા હોય અને પછી મનમાં કહીએ કે મારે તો કાંઈ નહીં, પણ બેન તો સાસરે જ નથી ગઈ. તો બ્રહ્મ સંબંધ લીધું હોય અને ઠાકોરજી ના પધરાવ્યા હોય, બીજાનું આવું સાંભળીએ ત્યારે મનમાં નક્કી કરી લઈએ કે ના હવે તો મારે સાસરે જવું જ છે. વળી ઘરમાં બધા કે ત્યાં તો જવાબદારી, ત્યાં તો તારે આમ કરવું પડશે ને, વહેલું ઉઠવું પડશે ને, તારી ઈચ્છા પ્રમાણે નહીં થાય ને. એવી રીતે આ લૌકિકમાં સમજાવે. જેમ અલૌકિકમાં દુસંગ લાગે એટલે કે ગળાબંધી થઈ જશે, ક્યાંય જવું હશે તો ઠાકોરજીને ભેગા લઈ જવા પડશે, કા સવારે વહેલા ઉઠીને કરવું પડશે, 4 દિવસ ટાઈમનું પાડવું પડશે, ધ્યાન રાખવું પડશે, એટલે પાછા આપણે હતા ત્યાં. પણ કોઈ એ નથી સમજાવતું કે કરોડો વર્ષોથી ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે અને 84 લાખ યોનીમાં આપણે આટા મારીએ છીએ. હવે જો બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પધરાવીએ, ઓટોમેટિક પ્રેમ થઈ જશે. તમારે કઈ કરવું જ નહીં પડે. पास बैठो तबीयत बहल जाएगी, मौत भी आ गई है तो टल जाएगी. હવે આપણે ઘરે પ્રભુ ન હોય એટલે આપણે વધારાના, કોઈને કાંઈ હોય એટલે આપણને બોલાવે અને આપણી બાબતમાં ગેરસમજ કરે, કહેતા હોય એ કાંઈ સમજે. આજે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે ઘણીવાર લૌકિકમાં એવી ગેરસમજ કરે, તુમ રૂખ, એક મિનિટ, આજે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે ઠાકોરજી ઘરમાં ના બિરાજતા હોય તો તમારો ને પ્રભુની સાથેની જે તન્મયતા હોય, પ્રેમ હોય, એ સિદ્ધ જ ન થાય. તમે સાથે રહ્યો ને તો ધીમે ધીમે એકબીજાથી ટેવાઈ જાઓ, પણ સાથે જ નથી રહેતા એટલે દૂરી વધતી જાય. કહેવાનો આશય એ કે જો ખરેખર આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ અને બ્રહ્મ સંબંધ લીધું તો શું કામ એક દિવસ સેવા વિના રહીએ? ઘણા એમ કે હવે સમજ્યા ત્યાંથી સવાર નહોતા સમજતા. હવે આપણે બ્રહ્મ સંબંધ તો લગ્ન કરીને આવ્યા, પણ મેં એવી જ્ઞાતિમાં લગ્ન કર્યા એટલે હિન્દુ જો પાછા ગેરસમજ ન કરતા કે જ્યાં કૃષ્ણને ન માનતા હોય, પણ જેવા અહીંયા આવ્યા તો ઠાકોરજી ઘરે પધાર્યા અને પછી શરૂઆતમાં ભાર લાગતો હતો, ખોટું નહીં બોલો, અહીંયા બેસીને મને એમ ત્યારે યાર સવારમાં 4:30 રોજ ઉઠી જવું પડે છે અને ઠાકોરજીના પાત્ર કરવાના, બુહારી કરવાની, મંદિર વસ્ત્ર, ઓલું તો બધું નોકર કરે. ઠાકોરજીનું દૂધથી માંડીને બધું કરવાનું. પ્રભુએ બધી વ્યવસ્થા કરી દીધી કે તારે 7:30 હવે જવાનું જ નહીં, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠવાનું, નોકરી છોડાવી દીધી. ઘરમાં જે પાત્ર અનુકૂળ નહોતું એને પરદેશ મોકલી દીધો. એટલે તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. પણ ક્યારે
ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યારે આ ઓલા બેગ જેવું ઠાકોરજી નથી પધરાવવા પણ મનોરથ કરવા છે. મેં કે તમે સાસરે ન ગયા હો તો આનું કેવી રીતે થાય? તમે સાસરે ન ગયા તો ખોળો કેવી રીતે ભરાય? આ તો એવી વાત છે. ઈ આમ એને પૈસાનું બધું આમ મોટી મોટી કરતા હતા. એવા હતા ઓય જો तुलसी संसार में भात भात के लोग सबसे हिलमिल चाहिए नदिया नाव संजोग. ઓલા સરયુ કિનારે એક બાવો રહેતો હતો. કહેવાય બાવો પણ હતો નામ જ બાવા હતા. પણ હમણાં એની લીલા કહું ને એટલે આપણને માન થઈ જશે. હવે જેટલા સરયુ નદી પાર કરવા આવે ને હોડીમાં બેસી જાય, હોડી ભરાઈ જાય, એવો જૂથથી કૂદકો મારે અને હોડી હલી જાય ને પાણી ભરાઈ જાય, ડૂબી જાય. હવે બાવો હોય ને ત્યાં સુધી કોઈ હોડી જ આગળ પેલી ન કરે. હવે એમાં એક સંત આવ્યા એટલે સંતે કીધું ભાઈ મને સામે પાર લઈ જાય. ઓલે કીધું હમણાં નહીં, આ જો આ એ કે તું તાર મારા પર છોડ દે ને. એટલે બધા સંત મહાત્માને ઓળખતા હતા. એ કે મહારાજ આપ બી રાહ જો તો અમે બધા આવીએ. અમે કલાકથી નાની રાહ જોઈએ છીએ કે આ જાય તો જઈએ. કામ ધંધા ઉપર જવાનું છે, દવાખાને જવાનું છે, નોકરીએ જવાનું છે, પણ આના લીધે જો હાથ જોડીને બેઠા છે. એ કે તમે બધા બેસજા. સંત મહાત્મા બેઠા. જેવી ચાલુ થઈ ઓલા જોરદાર કૂદકો માર્યો. બધા કે મહારાજ મહારાજ મહારાજ. ઈ કે મોહન 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 બોલો. મારું નામ લ્યો માં. એમણે ઓલો ચીપ્યો હતો ને જોરદાર, આટલું કાણું કરી નાખ્યું, બધું પાણી બહાર. અને જ્યાંથી પાણી આવતું હતું ત્યાં પોતે ઓલું વસ્ત્ર ઉપર વસ્ત્ર હતું ને એ ડૂચો મારી દીધો. બધા પહોંચી ગયા. ઓલો બાવો પગે પડી ગયો કે હું આ બધાની આજ રાહ જોતો હતો કે એકાદની બુદ્ધિ ચાલે છે. સંસારમાં તમારે સામે પાર જવું છે ને તો દુસંગ, અન્યાશ્રય, અસદ વાર્તાલાપ અને અસમર્પિત આ 4 વસ્તુના ડૂચા મારી દો અને સેવા સ્મરણ ને સત્સંગ. તમારી નદી પાર જ આવી, તમે નદીને પાર જ ઉતરી જશો. પેલી એક સંત હતા તો એક દૂધવાળી એના આશ્રમે દૂધ દેવા આવે. એટલે કથા હાલતી હોય ને તો એને એમ થાય કે આ માર તો આખી જિંદગીનું લાગ્યું છે, તો જેટલું સંભળાય એવું. હવે ધીમે ધીમે એને રસ પડ્યો એટલે એને બાજુમાં બેઠા હતા ને એને પૂછ્યું, મહારાજ કથા કેટલા વાગે ચાલુ કરે છે? એ કે 5 થી 6. ઓલીએ વહેલું દૂવી લીધું. એ કે આવીને પછી રસોઈ કરીશ, પેલા રસોઈ કરીને જતી હતી. હોડીમાં બેસીને સામે પાર આવે, દૂધ દઈને કથામાં બેસી જાય. એમાં મહારાજ બોલે કે તમને ઠાકોરજીમાં દ્રઢ આશ્રય હોય, તમને વિશ્વાસ હોય, તમને દ્રઢતા હોય તો તમે વગર હોડીએ પાણીમાં ચાલીને પહોંચી જાઓ. પણ છે એટલી શ્રદ્ધા કોઈનામાં, ઓલે વિચાર કરે વાત તો મહારાજની સાચી. સતત બધા એ શ્રી કૃષ્ણ શરણામાં બોલવાનું. ગમે એ કામ કરતા હો, બોલતા હો, ખાતા હો, રમતા હો, પીતા હો, જમતા હો, નાતા હો, સૂઈ ગયા હો, સતત શ્રી કૃષ્ણ શરણામાં. તમારા દ્રઢતા આવશે. એટલે આને તો ત્યાં બેઠે ચાલુ કરી દીધું, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં. હવે મહિનો થયો, હોડીમાં બેસે, ઘરે જાય, રસ્તામાં સતત રસોઈ કરે, છોકરાઓને નવડાવે, ખવડાવે, એના વરનું ટિફિન કરે.
રાત્રે સૂઈ જાય, સૂતા સૂતા છેલ્લે શ્રી કૃષ્ણ શરણમમાં ઊંઘ આવી, સવાર ઉઠે શ્રી કૃષ્ણ શરણમાં. હવેની દ્રઢતા એવી થઈ ગઈ. મહારાજ તો ઉપદેશ કરતા હતા, જીવનમાં નહોતા ઉતારતા. આને દ્રઢતા આવી ગઈ.